હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી એકમ 1 બેટી તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. હવે શરૂઆતમાં પ્રશ્ન 1 છે MCQ પ્રશ્નનું. એમાં પહેલા બે પ્રશ્નમાં આપણે આ રીતે ટીક કરીશું. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન 3 અને 4 એમાં આ જે રીતે જવાબ છે. ત્યાર પછી 5, 6 અને 7 એમાં આ રીતે જવાબ રહેશે. બરાબર. ત્યાર પછી 8 અને 9 તેમાં આ રીતે રહેશે. આ રીતે MCQ પ્રશ્નો પૂરા થાય છે. ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે. બરાબર. એમાં પ્રશ્નના જવાબ લખવાના છે. એમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું આપણે. ત્યાર પછી આ છે બીજા પ્રશ્નનો જવાબ. બરાબર. ત્યાં છે 3 અને 4 પ્રશ્નનો જવાબ. ત્યાર પછી 5મો અને 6થા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી આ છે 7મા પ્રશ્નનો જવાબ. હવે પ્રશ્ન 3 આવશે. બરાબર. એમાં પહેલો બીજા આ રીતે જવાબ લખવાના રહેશે. ત્યાર પછી 3, 4, 5, 6 અને 7 એમાં આ રીતે આપણે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 4 આ રીતે આપણે વિરુદ્ધાર્થી લખવાનું છે અને વાક્ય પ્રયોગ કરવાના છે. ત્યાર પછી એમાં બીજો અને ત્રીજો આ રીતે લખીશું આપણે. બરાબર. વિરુદ્ધાર્થી લખીને વાક્યમાં પ્રયોગ કરવાના છે. 4 અને 5 આ રીતે લખવાના રહેશે. બરાબર. 6 અને 7 આ રીતે લખીશું આપણે. પછી 8 અને 9 આ રીતે લખીશું આપણે. ઓકે. ત્યાર પછી 10મું. હવે પ્રશ્ન 5. बराबर. दिए गए वाक्यों का वचन परिवर्तन कीजिए. एम पहला बे नो जवाब આપણે આ રીતે લખીશું. मुझे किताब चाहिए वालों અને लड़कियों का आँख सुंदर है એ બેનો જવાબ આ રીતે લખવાનો છે. એમાં 3, 4 અને 5નો જવાબ પણ આપણે આ રીતે લખીશું. બરાબર. ત્યાર પછી 6 અને 7નો જવાબ આ રીતે લખવાનો રહેશે. હવે જોઈએ પ્રશ્ન 6. उदाहरण के अनुसार वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए. तोता तो तोते बहुवचन करવાનું છે. બરાબર. એ રીતે એમાં પહેલા બેનો જવાબ આ રીતે લખીશું આપણે. 3 અને 4નો જવાબ આ રીતે. 5 અને 6નો જવાબ આ રીતે. ત્યાર પછી પ્રશ્ન 7 આવશે. निम्नलिखित वाक्यों में से गुणवाचक विशेषण छाट कर कोष्टक में लिखिए. बराबर. तो आ रीते 1 થી 4 ના જવાબ લખવાના છે. ત્યાર પછી 5 થી 11ના જવાબ આ રીતે લખીશું. ગુણવાચક જે પણ શબ્દ હોય એ આપણે અહીંયા લખવાનું છે શોધીને. ત્યાર પછી પ્રશ્ન 8 છે. અહીંયા જે આપણને આપેલા છે કૌંસમાં શબ્દો એ શબ્દોમાં આપણે જે તે લખવાના છે અને એનો વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે આ રીતે. બીજો અને ત્રીજાનો જવાબ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 9. दिए गए शब्दों के पहले और बाद में आने वाले शब्द शब्दकोश में से ढूंढकर लिखिए. तो આ રીતે લખવાનું છે આપણે. પ્રશ્ન 10 MCQ પ્રશ્નો જે આપણે આ રીતે લખીશું. ઓકે. प्रश्न 11. निम्नलिखित शब्दों को शब्दकोश में से क्रम में लिखिए. આ રીતે કૌંસમાં આપેલા છે એમને આ રીતે લખવાના છે આપણે. ત્યાર પછી પ્રશ્ન 12 એમાં પહેલું અને આ છે પ્રશ્ન 12નો બીજો. ઓકે. ત્યાર પછી છેલ્લો એક પ્રશ્ન છે જેમાં આપણી રાય આપવાની છે.
આ છે છેલ્લું. તો આ સાથે આપનો આ વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય.